હે ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આપણે ચાલુ કરી દીધું છે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન, અને એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે જોઈશું આપણે, જેનું નામ છે લુઈસ ડોટ સ્ટ્રક્ચર. બરાબર, એક્ઝામમાં આના વગર પેપર જ ના બને, આ ક્વેશ્ચન તો આવે છે. તો ચલો જોઈએ આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર જોતા પહેલાં આપણે એના કેટલાક રૂલ્સ જોઈ લઈએ. બરાબર, આ ગાઈડલાઇન છે. અહીંયા હું તમને એકદમ શોર્ટ ટ્રીક આપવાનો છું લુઈસ ડોટ સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવું. બરાબર, કોઈ જાતની થિયરી પ્રમાણે આપણે જઈશું નહીં. બરાબર, એકદમ સુપર ટ્રીક છે, દરેકે દરેક બંધારણ પર એ લાગુ પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. કેટલાક અગત્યના નિયમો સમજવા જરૂરી છે. તો લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં તમારે જનરલી આ રીતેનો કોઈ એક બરાબર મોલેક્યુલ એટલે કે અણુ આપી દીધેલો હશે. જો અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું છે આપણે NF3. ઓકે, અને એનું તમારે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. તો કયા કયા કોન્સેપ્ટ તમે તમારા દિમાગમાં હોવા જોઈએ, તો એ ધ્યાન આપો. સૌથી પહેલાં NF3 છે તો 2 પરમાણુનું બનેલું છે, એક નાઇટ્રોજન અને એક છે ફ્લોરિન. તો એમાં કયા પરમાણુને તમે સેન્ટ્રલ એટમ એટલે કે કેન્દ્રના પરમાણુ તરીકે લેશો. ઓકે, તો એનો રૂલ્સ છે જે પરમાણુ સંખ્યામાં ઓછો હોય અણુની અંદર એ ક્યાં આવે? સેન્ટરમાં આવે. અને કેન્દ્રનો પરમાણુ નક્કી કરવાની કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી. બરાબર, દરેક વખતે તમે અલગ અલગ ત્યાં આગળ રૂલ્સ એપ્લાય કરી શકો છો અથવા તો કરવાનો હોય છે. ઓકે, તો પહેલો રૂલ શું છે? કેન્દ્રનો પરમાણુ સંખ્યામાં ઓછો હોવો જોઈએ. બીજું શું છે? તો એની વિદ્યુત ઋણતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. બરાબર, આ પરફેક્ટ રૂલ છે. વિદ્યુત ઋણતા ઓછી હોવી જોઈએ. હવે તમે જાણો છો કે આવર્ત છે, બરાબર, આ રહ્યો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને પછી કોણ આવે? નિયોન. બરાબર, આવર્ત કોષ્ટકનો એક આવર્ત છે. તો આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા વધે છે. કેવી રીતે યાદ રાખશો? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા કેવી હોય? સૌથી વધુ હોય. એટલે જમણી બાજુ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે, તો ડાબી બાજુ આવો એમ વિદ્યુત ઋણતા ઘટે. અને આપણો કેન્દ્રનું પરમાણુ કેવો હોવો જોઈએ? જેની વિદ્યુત ઋણતા ઓછી હોય. ઓકે, તો આના પરથી ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે આપણે NF3 લીધું, તો સૌથી ઓછી વિદ્યુત ઋણતા કોની? ફ્લોરિનની કે નાઇટ્રોજનની? નાઇટ્રોજનની. તો એ ક્યાં આવશે? કેન્દ્રમાં આવશે. આ રૂલ્સ તમારે અમુક એક્ઝામ્પલમાં ખૂબ જ કામમાં આવશે. બરાબર, અહીં તો આપણે જોઈને કહી દઈએ કે નાઇટ્રોજન સેન્ટરમાં, પણ અમુક એક્ઝામ્પલમાં કામમાં આવશે. તો પહેલો જુઓ, કેન્દ્રનો પરમાણુ નક્કી કરવો. એમાં જુઓ, હાઇડ્રોજન અને ફ્લોરિન કેન્દ્રના પરમાણુ તરીકે ના હોય. ક્યારે કોણ હોય? તો જે સંખ્યામાં ઓછો હોય અથવા તો કેવો હોય? ઓછો વિદ્યુત ઋણ હોય. એનો મતલબ શું થયો? વધુ વિદ્યુત ધનમય. ઇઝી વસ્તુ છે. અથવા કેવો હોય? આવર્તમાં ડાબી બાજુ હોય અને સમૂહમાં નીચેની બાજુ હોય, તો એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. સિમ્પલ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? આવર્તમાં ડાબી બાજુ. ખ્યાલ આવી ગયો? પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સંયોજકતાનો ખ્યાલ હોવો જોઈએ. એટલે કે કયો પરમાણુ કેટલા બંધ બનાવતો હોય છે ત્યારે એ સ્થાયી થવાનું ફીલ કરતો હોય. બરાબર, તો તમે બધા જાણો છો કાર્બનની સંયોજકતા કેવી હોય? ચતુઃસંયોજકતા. મતલબ શું? કાર્બન જ્યારે 4 બોન્ડમાં હોય ને ત્યારે એ કેવી સ્થાયીતા ફીલ કરતો હોય છે. તો એ જ રીતે આપણે કેટલાક એક્ઝામ્પલ લીધા છે. આ કાર્બનનું છે. ઓકે, કેટલા બંધ બનાવ્યા આપણે? 4. તો જ્યારે 4 બંધ બનાવશે ત્યારે કેવું હોય છે? સ્થાયી હોય છે. સ્થાયી મતલબ શું? ઉપર કોઈ જાતનો વીજભાર ના હોય, પ્લસ કે માઇનસ કોઈ વીજભાર ના હોય, સ્થાયી છે. ક્લિયર? અને એક્સ તરીકે આપણે શું બતાવ્યું છે અહીંયા? અન્ય પરમાણુ. ઓકે, એક્સ તરીકે શું સમજશો? અન્ય પરમાણુ. ચલો, તો હાઇડ્રોજન એક જ બંધ બનાવવા. ઓક્સિજન કેટલા બંધ બનાવવા? 2 બંધ. તો કેવો હોય? સ્થાયી હોય. જો ઓક્સિજન એક બંધ વાળો હોય તો એ ઓક્સિજન કેવો હોય? ઋણ વીજભાર ધરાવતો હશે. એટલે કે 2 બંધમાંથી એક બંધ જતો રહે તો એનો વીજભાર કેવો આવે? ઋણ. જો એક બંધ વધી જાય, 3 બંધ થઈ જાય, તો એનો વીજભાર કેવો આવે? ધન. મોસ્ટ IMP ટ્રીક છે આ. બરાબર, એ જ રીતે નાઇટ્રોજનના બંધ કેટલા હોય ભાઈ? 3 હોય. ઓકે, તો જો 3 થી 4 થઈ જાય તો વીજભાર કેવો થઈ જાય? ધન થઈ જાય. એટલે કે એક વધી ગયો તો વીજભાર કેવો થઈ જાય? ધન થઈ જાય. સલ્ફર છે તો સલ્ફરના બંધ કેટલા હોય? 4 હોય અથવા તો 6 હોય. 4 અથવા તો 6. બરાબર, એટલે કે મેક્સિમમ બંધ બનાવવાનું વલણ ધરાવો. બરાબર, કોઈ પણ પરમાણુ ત્યારે કેવું થશે? સ્થાયીતા ફીલ કરશે. ઓકે, એ આપણે સમજીશું ઉદાહરણમાં. અને ફોસ્ફરસ કેટલા બંધ બનાવે છે? 5 બંધ બનાવે છે. એકચ્યુઅલમાં જે હાઇડ્રોજન 1 બંધ, ઓક્સિજન 2 બંધ, કાર્બન 4 બંધ, નાઇટ્રોજન 3 બંધ,
ફોસ્ફરસ 5 બંધ એ શું છે એની સંયોજકતા છે, બરાબર. એ સમજવા માટે તમે લેક્ચરમાં જોઈ શકો છો સંયોજકતા કેમ છે. પછી જોઈએ આપણે છેડાના પરમાણુનું અષ્ટક પહેલાં પૂર્ણ કરવું. આપણે ઉદાહરણમાં જોતા જઈશું એટલે ખ્યાલ આવશે. આ કોઈ રૂલ્સ ગોખવાની જરૂર નથી. પહેલાં કોનું અષ્ટક પૂર્ણ કરીશું? છેડાનો પરમાણુ. આને કેવો કહેવાય? છેડાનો પરમાણુ. અને આ શું છે? કેન્દ્રનો પરમાણુ. તો પહેલા છેડાના પરમાણુનું અષ્ટક પૂર્ણ કરીશું ડોટ મૂકીને, પછી કેન્દ્રના પરમાણુનું અષ્ટક પૂર્ણ કરીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કેન્દ્રના પરમાણુના ઇલેક્ટ્રોન જે રહે ને એનું અષ્ટક પૂર્ણ થાય પછી પણ એમાં કેટલાક ઇલેક્ટ્રોન હોઈ શકે છે. મતલબ શું? કેટલાક કેન્દ્રના પરમાણુ જે રહે 8થી વધારે ઇલેક્ટ્રોન પણ ધરાવતા હોઈ શકે છે. એ પણ આપણે એક્ઝામ્પલથી સમજીશું. ઓકે, જે શું છે? અષ્ટકના નિયમની એક મર્યાદા પણ છે. ધન વીજભાર કેવો છે? કેન્દ્રનો છે તેમ સમજવું. ઓકે, દાખલા તરીકે ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું હોય આપણે NH4+, બરાબર. તો આ ધન વીજભાર કોનો સમજીશું આપણે? કેન્દ્રનો. કેન્દ્ર તરીકે કોણ હશે? નાઇટ્રોજન. ખ્યાલ ગયો? ઋણ વીજભાર કોનો સમજવાનો? તો ઋણ વીજભાર જે હશે એ સમજીશું આપણે કોનો? છેડાના એટમનો. તો SO4 2- હોય તો એ 2- ઋણ વીજભાર છે એટલે છેડાના પરમાણુનો હોય. છેડાનો પરમાણુ કોણ હોય? ઓક્સિજન. ચલો, તો આટલા રૂલ્સ તમને કહી દે, ફટાફટ નોટ ડાઉન કરી દો, સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે જોઈશું એના એક્ઝામ્પલ, એટલે વધારે ક્લિયર થઈ જશે. ફટાફટ લઈ લો. ચલો, ચલો, SO4 2- તમને દેખાયું નહીં હોય, સમજી જજો. SO4 ઉપર 2- ઋણ વીજભાર શાનો હોય? છેડાના પરમાણુનો હોય. ઉદાહરણથી આપણે સમજીશું. ચલો, હવે આપણે અલગ અલગ ઉદાહરણ જોઈએ. એકદમ ઇઝી વસ્તુ છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર સેટ. અહીંયા લખેલી વસ્તુ રહી ગઈ. ચલો, ધ્યાન આપો. એક બોન્ડ હોય એનો મતલબ શું થાય? બંધ. ઓકે, બંધ કેટલો છે? એક બંધ હોય તો આમાં કેટલા પરમાણુ હોય ભાઈ? સોરી, કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. એક અહીંયા, એક અહીં. તો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 2. 2 બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? દેખાય છે? હવે જોતા આવડવું જોઈએ. 2 બંધ મતલબ ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4. 3 બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન. ચલો, સિમ્પલ વસ્તુ છે. તો કેટલાક ઉદાહરણ આપણે સાઈડમાં લખી દઈએ છીએ અને એના પરથી તમને સમજાવીશું. તો સાઈડમાં આપણે પહેલાં લખી દઈએ ઉદાહરણ, એટલે વારે ઘડીએ જોવું ના પડે. H2, F2, Cl2, O2, O3, NF3, CCl4, BF3, HNO3, H2SO4, NOCl, CH3NH2, CH3COOH. ક્લિયર? ચલો, તો આટલા ઉદાહરણ આપણે પહેલાં જોઈએ ફટાફટ. ચલો, તો પહેલું છે H2. પહેલો છે H2. તો અહીંયા તો 2 મોલિક્યુલ છે, કેન્દ્રનો કોણ અને છેડાનો કોણ, એ સમજવાની કોઈ જરૂર છે નહીં, બંને એક જ પરમાણુ છે. તો H2માં જોઈએ તો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? 1 ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ થઈ ગયું એનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર અને આ રીતે એનો બંધ હશે. સિમ્પલ. F2 જોઈએ. ફ્લોરિનના કેટલા પરમાણુય ક્રમાંક કેટલો હોય ફ્લોરિનનો? 9.
એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7, 2 અને 7. તો એની રચના કેવી થશે? ફ્લોરિન. ઓકે, ફ્લોરિન વચ્ચે કેટલો બંધ હોય ભાઈ? 1 બંધ હોય. ઓકે, તો બાકીના ઇલેક્ટ્રોન હવે આપણે સાઈડમાં મૂકી દઈશું, અષ્ટક પૂર્ણ કરીશું. સિમ્પલ વસ્તુ છે, બરાબર. 1 2 3 4 5 6. આ ફ્લોરિન જોડે કેટલા છે? બંધમાં 2. આપણે શું કીધું હતું? 1 બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. તો અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા જોઈએ છે? 6. તો 6 બાજુમાં મૂકી દો. 1 2 3 4 5 6. એ જ રીતે આનું અષ્ટક પૂર્ણ કરો. 1 2 3 4 5 6. ક્લિયર? તો શું આવશે? F. એ જ રીતે Cl2 નું બનાવી શકો? બિલકુલ બનાવી શકો. O2 નું જુઓ તો ઓક્સિજનનો નંબર કયો છે? 8. ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 6. આપણે કીધું ઓક્સિજનના બંધ કેટલા હોય? 2 બંધ. ત્યારે એ કેવો હોય? સ્થાયી હોય છે. તો ઓક્સિજન શું બનાવશે? ડબલ બોન્ડ બનાવશે. ક્લિયર થઈ ગયું? હવે શું કરવાના છે? ડોટ મૂકવાના છે. આપણે શું કીધું? ડબલ બોન્ડ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય એક પરમાણુ જોડે? 4 ઇલેક્ટ્રોન હોય. કેવી રીતે? આ પરમાણુ માટે જો 1 2 3 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? બીજા 4. 4 મૂકી દો. 1 2 3 4 થઈ ગયા 8. આ ઓક્સિજન જોડે કેટલા છે? 4 ઇલેક્ટ્રોન. બીજા 4 મૂકી દો. 1 2 3 4. અષ્ટક પૂર્ણ થઈ ગયું. આ રીતે બતાવી શકો એને, બરાબર? બતાવેલું જ છે. ચલો ફાઇન, અષ્ટક પૂર્ણ. O2 O3 બનાવવો હોય તો IMP O3. ચલો, 3 ઓક્સિજન પરમાણુ છે તો આપણે આ રીતે બતાવી શકીએ? બિલકુલ બતાવી શકીએ. હવે ધ્યાન આપો ખાસ. ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? એટલે કે ઓક્સિજન કેટલા બંધ બનાવો? 2 બંધ. તો આપણે એક ઓક્સિજનને 2 બંધવાળો બનાવી દઈએ છીએ, બરાબર? આપણે શું કીધું હતું? ઓક્સિજન ડબલ બોન્ડ, ઓકે. ઓક્સિજન સિંગલ બોન્ડ, ઋણ વીજભાર. ઓક્સિજન ટ્રિપલ બોન્ડ, ધન વીજભાર. ઓકે, ચલો. તો ઓક્સિજન એકમાં ડબલ બોન્ડ બનાવે છે અને એકમાં કેવું બનાવશે? સિંગલ બોન્ડ. આ જે રહ્યું એ છે તમારું રેઝોનન્સ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. એટલે કે આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવું પડે. પછી આપણે શું મૂકીશું? લુઈસ ડોટ મૂકી દઈશું. લુઈસના ડોટ મૂકી દઈશું. તો ચલો જુઓ, ઓક્સિજન કેટલો છે? ડબલ બોન્ડ. એટલે કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કેટલા જોશે હવે? બીજા 4. તો 1 2 3 4 8 થઈ ગયા ને? થઈ ગયા. આ ઓક્સિજનના કેટલા છે? એક જ બંધ છે. એટલે કે 2 ઇલેક્ટ્રોન છે. એક આ અને એક આ, બંને આના છે. તો કેટલા ખૂટે છે? 6. 1 2 3 4 5 6. આ ઓક્સિજન જોડે કેટલા છે? 1 2 3 બંધ. એટલે કે ટોટલ 6 ઇલેક્ટ્રોન. ખૂટે છે કેટલા? 2. ઓકે, રિવાઇઝ કરીને જોજો આ લેક્ચર, બરાબર? ત્યારે ખ્યાલ આવશે. તો હવે આપણે શું મૂકવાનું છે? વીજભાર. તો આ ઓક્સિજનના ડબલ બોન્ડ થઈ ગયા તો આના ઉપર કોઈ વીજભાર આવે? ના આવે. ક્લિયર? શૂન્ય વીજભાર. આ સિંગલ બોન્ડ વાળો છે તો વીજભાર કેટલો આવશે? માઇનસ. આ 3 બોન્ડ વાળો છે ઓક્સિજન તો વીજભાર કેટલો આવશે? પ્લસ. ઓકે, એક ધન વીજભાર એક ઋણ વીજભાર ન્યુટ્રલ થઈ જાય એટલા માટે O3 ઉપર કોઈ વીજભાર હોય નહીં. O3 નું સ્ટ્રક્ચર કેવું હોય? આ રીતે જ હોય છે. ક્લિયર? ચલો, આટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. પછી જોઈએ આપણે O3 પછી NF3. NF3. તો જુઓ, નાઇટ્રોજન અને ફ્લોરિનમાં કોને તમે સેન્ટ્રલ એટમ તરીકે લેશો? તો જે પરમાણુ ઓછી સંખ્યામાં. કોણ છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનને અહીંયા મૂકી દો. F3 છે, ગમે તે રીતે તમે મૂકી શકો છો. લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં આકારનું ઇમ્પોર્ટન્ટ નથી. નાઇટ્રોજનના કેટલા બોન્ડ હોય? 3 બોન્ડ હોય. 3 બોન્ડ થઈ ગયા. 1 2 3. નાઇટ્રોજન થઈ ગયો સ્થાયી. અને ફ્લોરિનના કેટલા બંધ હોય? એક જ બંધ હોય. ફ્લોરિન પણ થઈ ગયો સ્થાયી. તો ઇલેક્ટ્રોન મૂકી દો. ફ્લોરિન જોડે કેટલા ઇલેક્ટ્રોન? એક બંધમાં 2. તો ખૂટે છે કેટલા? 6. એ જ રીતે આ બધામાં કેટલા ખૂટે છે? 6. બરાબર? આ આખી ટ્રીક આપણે રિવર્સ લઈ ગયા છીએ, બરાબર? હવે જુઓ, નાઇટ્રોજન, હવે કેન્દ્રના પરમાણુનો વીજભાર મૂકવાનો. પહેલાં છેડાના પરમાણુનો મૂકવાનો ઇલેક્ટ્રોન, પછી કેન્દ્રના પરમાણુનું અષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. આપણે કીધું હતું ને, તો કેન્દ્રના પરમાણુનું અષ્ટક પૂર્ણ કરીએ તો 3 બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન કરવા માટે 2 ખૂટે છે તો 2 મૂકી દો. થઈ ગયું. કોઈ વીજભાર આવશે અહીંયા? નહીં આવે. કેમ? નાઇટ્રોજનના 3 બંધ જ હોય ભાઈ, બરાબર? 4 હોય તો વીજભાર આવશે પ્લસ. તો આ થઈ ગયું સ્ટેબલ સ્ટ્રક્ચર. ક્લિયર?
નોટ ડાઉન કરો ફટાફટ. CCl4 નું સ્ટ્રક્ચર ફટાફટ જોઈ લઈશું આપણે. CCl4 જે આપણે આગળ જોયેલું જ છે સહસંયોજક બંધમાં. તો કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય. અને ક્લોરીનની કેટલી હોય? 1 હોય. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું. પહેલા છેડાના પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરીશું. તો છેડાના પરમાણુ જોડે 1 બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન તો ખૂટે છે કેટલા? 6. ખ્યાલ આવી ગયો. કાર્બન જોડે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ સેન્ટ્રલ એટમ. ઓછામાં ઓછા 8 તો હોવા જ જોઈએ. તો 1 બંધ, 2 બંધ, 3 બંધ, 4 બંધ, 4 દુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કોઈ જાતનું બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવશે નહીં. ક્લિયર? વેરી ગુડ. BF3 નું સ્ટ્રક્ચર જાતે બનાવી દેજો. બરાબર, એકદમ ઇઝી છે. બીજું આપણે ઉદાહરણ તરીકે આપ્યું હતું એક્ઝામ્પલમાં Cl2. એ પણ જાતે બનાવવાનું રહેશે. હવે જોઈએ આપણે HNO3. આટલી વસ્તુ નોટ ડાઉન કરો. HNO3 થી આપણે અલગ જોઈશું. થોડાક ટફ ક્વેશ્ચન આવે છે પછી. નોટ ડાઉન કરી દો. ચલો 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 ફટાફટ. શું જોઈશું આપણે? HNO3. સૌથી પહેલી વસ્તુ શું કરવાની? સેન્ટ્રલ એટમ નક્કી કરવાનું. તો હાઇડ્રોજન તો હોય નહીં. નાઇટ્રોજન અને ઓક્સિજનમાંથી એક સેન્ટ્રલ એટમ હોય તો ઓછી સંખ્યા કોની છે? નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન આવશે સેન્ટ્રલ એટમ તરીકે. ઓકે. ઓક્સિજન કેટલા છે? 3. તો આનું સ્ટ્રક્ચર કેવી રીતે થશે? એનો એક ઓક્સિજન H થઈ ગયું. H અને NO3. એક ઓક્સિજન તો તમારે ડબલ બોન્ડમાં મૂકવો જ પડે, કારણ કે તમે જેટલા ઓક્સિજનને સ્થાયી કરી શકો ને એટલા ઓક્સિજનને સ્થાયી કરવાનો ટ્રાય કરવાનો. એટલે કે જેટલા ઓક્સિજનને તમે ડબલ બોન્ડમાં ગોઠવી શકો મેક્સિમમ એટલાને ગોઠવવાનો ટ્રાય કરવાનો. બરાબર, એ રીતે સ્ટ્રક્ચર બનતું હોય છે. તો આપણે એક ઓક્સિજનના ડબલ બોન્ડથી ગોઠવી દીધો. આ ઓક્સિજન પણ જો ડબલ બોન્ડમાં જ છે. એક આ બાજુ ને એક બંધ આ બાજુ, તો ઓક્સિજનના ડબલ બોન્ડ થઈ ગયા. પરંતુ આ ઓક્સિજન છે માઇનસમાં, એટલે કે સોરી એક બંધમાં. ક્લિયર? ચલો હવે આપણે શું કરીશું? હવે આપણે ગોઠવીશું છેડાના પરમાણુમાં ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનના તો 2 થઈ ગયા. એક આ ને એક આ. ક્લિયર? આ ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન છે? એક બંધ અહીંયા, એક બંધ અહીંયા, 2 બંધ છે એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન. તો 2 1 2. ક્લિયર? 4 દુ 8 થઈ ગયા. આ ઓક્સિજન જોડે પણ 4 ઇલેક્ટ્રોન. 1 2 4 દુ 8 થઈ ગયા. નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ જોડે 8 ઇલેક્ટ્રોન છે. હા છે, બિલકુલ છે. 4 બંધ છે એટલે થઈ ગયા. આ ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? એક બંધમાં જ છે એટલે કે 2 ઇલેક્ટ્રોન છે. તો ટોટલ 6 મૂકવા પડશે. 6 મૂકી દીધા આપણે. ક્લિયર? હવે આપણે મૂકવો પડશે વીજભાર ચેક કરવાનો. બરાબર, તો સૌથી પહેલાં ચેક કરીશું વીજભાર. હાઇડ્રોજન પર હોય? ના હોય, એક બંધમાં જ હોય. આ ઓક્સિજનના 2 બંધ પૂરા થઈ ગયા? થઈ ગયા. કોઈ વીજભાર ના હોય. નાઇટ્રોજનનો વીજભાર જુઓ. નાઇટ્રોજનના કેટલા બોન્ડ હોવા જોઈએ? 3. પણ જો નાઇટ્રોજન 4 બંધમાં જોડાયેલો હોય કોઈ પણ પરમાણુ સાથે તો એના બંધ કેટલા થઈ જાય? સોરી, એના ઉપર વીજભાર કેટલો થઈ જાય? +1. તો આ નાઇટ્રોજન પર વીજભાર કેટલો આવશે? +1 આવશે. કેમ? 4 બંધ છે એટલે. પડી ખબર? ઓકે. આ ઓક્સિજન પર કોઈ વીજભાર નહીં આવે, 2 બંધ. ક્લિયર? આ ઓક્સિજન પર કોઈ વીજભાર નહીં આવે, 2 બંધ. ક્લિયર? આ ઓક્સિજન પર વીજભાર આવશે? બોલો બોલો. એક બંધ છે એટલે વીજભાર આવશે. કેવો આવશે? ઋણ વીજભાર. થઈ ગયું? તો એક ધન વીજભાર છે, એક ઋણ વીજભાર છે. તો તટસ્થ પરમાણુમાં પરમાણુ કેવો થઈ જશે? તટસ્થ. અને ટોટલ પરમાણુ પર કોઈ વીજભાર આવશે નહીં. તો આ સ્ટ્રક્ચરને આ રીતે લખેલું હોય છે. ક્લિયર? તો ઉપર કોઈ વીજભાર ના આવે, કારણ કે આ પ્લસ છે, આ માઇનસ છે. ટોટલ કેટલો થઈ જશે? ન્યુટ્રલ. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું HNO3 નું સ્ટ્રક્ચર. નેક્સ્ટ જોઈએ H2SO4. ચલો બોલો,
કેન્દ્રના પરમાણુ તરીકે કોણ આવશે? સિમ્પલ દેખાય છે, કોણ આવશે? સલ્ફર. તો સલ્ફરનું સ્ટ્રક્ચર આ રીતેનું હોય. મેક્સિમમ ટ્રાય કરવાનું ઓક્સિજનના ડબલ બોન્ડ હોવા જોઈએ. ઓકે, ત્યારે તો તમારો મોલેક્યુલ અણુ કેવો થશે? સ્થાયી થશે. તો ચલો, સલ્ફર ડબલ બોન્ડો, એક ઓક્સિજન. કેટલા ઓક્સિજન છે? 4. અને હાઇડ્રોજન કેટલા છે? 2. તો 2 ઓક્સિજનના 2 બંધ આપણે 2 બોન્ડથી સેટિસ્ફાય કર્યા અને એક ઓક્સિજનના આ રીતે હાઇડ્રોજન વડે કરી લીધા. ખ્યાલ આવી ગયો? તો હવે ધ્યાન આપો, દરેક ઓક્સિજન જોડે કેટલા બંધ છે? ડબલ બોન્ડ છે ને, બરાબર? હવે જોતા આવડવું જોઈએ. તો હવે આપણે શું કરીશું? ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન હોય અષ્ટકપૂર્ણ. ઓક્સિજનના કેટલા છે? 4 ઇલેક્ટ્રોન. 2 બંધ જોડે તો 2 ઇલેક્ટ્રોન આવશે. અહીંયા 2 બંધ છે એટલે 4 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન આવશે. 2 ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. ખ્યાલ આવી ગયો? અહીંયા ખાસ ધ્યાન આપો, અપવાદ આવ્યો છે, બરાબર? વીજભાર તો કોઈ જગ્યાએ આવશે નહીં, બરાબર? ઓક્સિજનનું આપણે કીધું હતું ને, વીજભાર કોઈ જગ્યાએ આવશે નહીં. ચલો, સલ્ફર જુઓ. સલ્ફરનું શું છે હવે? તો સલ્ફરનું કેટલા ઇલેક્ટ્રોન છે સલ્ફર જોડે? 1 2 3 4 5 6. તો 6 દુ 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચાલે? આપણે શું કીધું હતું? કેન્દ્રના પરમાણુ જોડે 8થી વધારે ઇલેક્ટ્રોન હોઈ શકે છે, બરાબર? તો આ એનું એક ઉદાહરણ છે. આ થઈ ગયું અષ્ટકના નિયમની મર્યાદા. તો આ વસ્તુ રાઈટ છે. ખ્યાલ આવી ગયો? અને આપણે બીજું શું કીધું હતું? સલ્ફર કેટલા બંધ બનાવી શકે? સલ્ફર 4 અથવા 6 બંધ બનાવી શકે. 6 બંધ થઈ ગયા. આપણું સ્ટ્રક્ચર કેવું છે? રાઈટ છે. ચલો, આટલી વસ્તુ નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 5 સેકન્ડની અંદર. ચલો, થઈ ગયું આટલી વસ્તુ. H2SO4. હવે જોઈએ NOCl, મોસ્ટ આઈએમપી. ખબર જ નહીં પડે કે શું કરવાનું છે. NOCl. ચલો આપણે સમજાય NOCl છે શું. ઓકે, તો જુઓ, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ક્લોરીન છે. ઓકે, તો સૌથી ઓછો વિદ્યુત ઋણ કોણ હોય? આવર્તમાં ડાબી બાજુ જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટે. આપણે કીધું હતું ને. તો જુઓ, KNO ફ્લો અને ફ્લોરિનની નીચે કોણ આવે? ક્લોરીન. આ આના માટે લખી દેજો, બરાબર? ડાબી બાજુ આવશે એમ વિદ્યુત ઋણતા ઘટશે. તો જે ડાબી બાજુ હશે એ સેન્ટ્રલ એટમ હશે. ક્લોરીન તો અહીંયા છે, ના હોય. એની વિદ્યુત ઋણતા તો કેવી હોય? સૌથી વધુ. પછી ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે ફાઇટ થઈ રહી છે. તો કોને લઈશું આપણે? આ ઓક્સિજન, નાઇટ્રોજન. તો કોણ વધુ વિદ્યુત ઋણ? ભાઈ, કોણ ઓછો વિદ્યુત ઋણ? નાઇટ્રોજન. કોણ ડાબી બાજુ? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન ક્યાં આવશે? સેન્ટ્રલ એટમ તરીકે. કન્ફ્યુઝન ના થવી જોઈએ, એટલા માટે આપણે આ રૂલ્સ બતાવ્યો, બરાબર? નાઇટ્રોજન આવી ગયું સેન્ટ્રલ એટમ તરીકે. ઓક્સિજન મૂકીશું, પણ ઓક્સિજન તો કેવો છે? ડબલ બોન્ડમાં સ્થાયી. તો ડબલ બોન્ડ. અને ક્લોરીનનો એક બંધ હોય બોન્ડ. નાઇટ્રોજનના કેટલા હોય? 3. થઈ ગયા 3. હવે આપણે ઇલેક્ટ્રોન મૂકી દઈએ. 1 2 દુ 4 ઇલેક્ટ્રોન. 4 બીજા 8. 2 ઇલેક્ટ્રોન. 6 6 અને 2 8 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનના કેટલા છે? પછી પહેલાં છેડાના ઇલેક્ટ્રોન મૂકી દેવાના, પછી સેન્ટ્રલમાં આવવાનું. સેન્ટ્રલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 અને 1 3. એટલે કે 3 બંધ છે. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 3 દુ 6. ખૂટે છે કેટલા? 2. મિનિમમ 8 તો તમારે કરવા જ પડે. ખ્યાલ આવી ગયો? હવે જોવાનું શું? કોઈ વીજભાર આવશે? ભાઈ, ઓક્સિજનના 2 બોન્ડ, કોઈ વીજભાર ના આવે. નાઇટ્રોજનના 3 બોન્ડ, કોઈ વીજભાર ના આવે. તો આ થઈ ગયું આપણું રાઇટ લૂઇસ ડોટ સ્ટ્રક્ચર. પછી જોઈએ આપણે CH3NH2 નંબર 4. ચલો નોટ ડાઉન કરો, પછી જોઈશું CH3NH2. કોઈ જગ્યાએ ડોટ મૂકવાના રહી ગયા હોય, બરાબર, તો તમે મૂકી દેજો, બરાબર? ડોટ મૂકવામાં કદાચ હું ભૂલી શકું છું, પણ કોન્સેપ્ટ તમારો ક્લિયર રાખીશું. તો જોઈએ CH3NH2. ચલો, આ સિમ્પલ વસ્તુ છે, બરાબર? જો ધ્યાન આપો. જ્યારે ઓર્ગેનિક જોશો એટલે આવું સ્ટ્રક્ચર તમે ઊંઘમાં પણ બનાવી દેશો. CH3 લખાય આ રીતે. કાર્બન જોડે કોણ જોડાયેલું છે? નાઇટ્રોજન પણ જોડાયેલો છે,
બરાબર. તો અહીંયા આવશે નાઇટ્રોજન NH2 થઈ ગયો, CH3NH2. જુઓ હવે શું કરવાનું છે, ઇલેક્ટ્રોન ભરવાના છે. તો હાઇડ્રોજન જોડે તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, દરેક જોડે એક એક બંધ છે એટલે ઇલેક્ટ્રોન મૂકવાની જરૂર નથી. કાર્બનના 4 બંધ છે એટલે 4 દુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બિલકુલ થઈ ગયા. નાઇટ્રોજનના 3 બંધ છે એટલે 6 ઇલેક્ટ્રોન થયા, તો 2 મૂકવા પડશે એટલે થશે એના 8 ઇલેક્ટ્રોન. ક્લિયર. કોઈ વીજભાર આવશે, નાઇટ્રોજનના 3 બંધ હોય, હા ભાઈ 3 બંધ હોય. કાર્બન જોડે 4 બંધ હોય, હા ભાઈ 4 બંધ હોય. કોઈ વીજભાર આવશે નહીં. બરાબર. નોટ્સ આમાં કામમાં આવશે. ચાલો બીજું જોઈએ આપણે CH3COOH. તો આ સ્ટ્રક્ચર પણ જ્યારે તમે ઓર્ગેનિક ભણશો ત્યારે ઊંઘમાં બનાવી દેશો કેવું હોય. જુઓ CH3, આપણે કેટલાક ઓર્ગેનિકના પણ એક્ઝામ્પલ લીધા છે. અહીંયા આવશે C, પછી શું આવે ડબલ બોન્ડ O. એક ઓક્સિજનનો તો ડબલ બોન્ડ આપવો જ પડે, જેટલાને આપી શકો એટલાના. પછી શું આવશે O અને પછી શું આવશે H. ચલો તો હાઇડ્રોજન જોડે તો કોઈ ઇલેક્ટ્રોન મૂકવાની જરૂર નથી, 2 ઇલેક્ટ્રોન એના પૂર્ણ. આની જોડે કેટલા છે 4, 4 દુ 8. કાર્બન જોડે છે 4 બંધ છે તો 4 દુ 8 થઈ ગયા. આ કાર્બન જોડે છે 4 બંધ, હા છે 4 દુ 8 થઈ ગયા. આ ઓક્સિજન જોડે 2 બંધ છે તો ઇલેક્ટ્રોન બીજા કેટલા આવશે 4. ક્લિયર. વીજભાર જુઓ, કાર્બનના 4 છે, વીજભાર ના આવે. કાર્બનના 4 બંધ, વીજભાર ના આવે. ઓક્સિજનના 2 બંધ, વીજભાર ના આવે. ક્લિયર. ઓકે, નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈએ.